केंद्रीय गृहमंत्री अमित शाह होस्पिटल पहुंचा और इजाग्रस्तों खबर अंतर पूछ्या। होस्पिटल में आतंकी हुमलाना इजाग्रस्तों खबर अंतर पूछवा माटे अमित शाह पहुंचा। भावनगरना इजाग्रस्त विनोदभाई डाभीना अमित शाहे खबर अंतर पूछ्या। दर्दीओ साथे बातचीत करी, तबीबो साथे बातचीत करी। तबीबो पासे तमाम इजाग्रस्तोनी स्थिति अंगे तेमणे माहिती पण मेळवी। पहलगाममां थयेला आतंकी हुमलामां કેટલાક લોકો इजाग्रस्त થયા છે, જેમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં કેટલાક લોકોની હજી પણ સારવાર ચાલુ છે। અમિત શાહ પહલગામની હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં ઇજાગ્રસ્તોની સારવાર થઈ રહી છે। દર્દીઓ સાથે વાતચીત કરી છે, તેમણે તબીબો પાસેથી આ તમામ દર્દીઓની માહિતી પણ મેળવી છે। તબીબો પાસે તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે પણ અમિત શાહે માહિતી મેળવી અને જે દર્દીઓ છે તેમને હિંમત પણ પૂરી પાડી, કેમ કે ઘટના બની છે, જેણે પ્રત્યક્ષ આ ઘટના જોઈ છે તે હજી તેમાંથી બહાર નથી આવી ગયા। આઘાતમાંથી તેમને બહાર આવતા ઘણો સમય લાગશે, કેમ કે આમાંથી કેટલા બધા દર્દીઓ એવા પણ છે કે જેમણે કોઈ ને કોઈ રીતે પોતાના સ્વજનને ગુમાવ્યા છે આ હુમલાની ઘટનામાં। એટલે એ લોકોને આ જ આઘાતમાંથી બહાર આવતા સમય લાગશે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ આ દર્દીઓની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમને હિંમત આપી।